ઘઉં બહુ સારું થયો. મારે હાડુના ઘેર ઓટો બોટો મારવો પડશે લાગે. બાપા આ તો માહલા નહીં જવાનું. લે ઉભા તો તું આ હાથે જે ગાળ બાળ હું જઈને આવું છું. ના લેડો આપણે બે જઈએ. ના હું મારા જેવડી છે ખભા હાથ નહીં હેડું છું. હારું હેડ. લેડો માહલા નહીં. હા હેડ હેડ. હેડ આ તો તારા મહાદેવ નવા થઈ ગયા. તમે હો માલા હો લાખાઈ હો તમારા હાટુ નહીં આયા ઓવા હતા એ તો પેલા ક્ષેત્રમાં કોમ કરે છે હા હા ધરું તો વેણા. હું બોલાવતા હો. એ હાજો હા તું રમતા હોય કાર હું આવું. ઓ માલા એ હું તારો માહો ના થઉં લે તારો માહલો તો ખહલું વેને છે એટલે આ ઓને આમાં પેલા દેવાભાઈના ભોણાને શું કહેવું મારે આ મારું પાઘરી બાઘરી મારી લઈ લીધી લે તું તું તો જા લે આ મારી પાઘરી બાઘરી લઈને તો હેડે ખબર નહીં પડતી આખા ગામમાં અમે ત્રાસ કરી દીધો કે દેવાભાઈનો ભોળો આવ્યો છે એ ખબર પડતી નહીં લાકડો બાકડો મારવા નાખી દીધો કેટલો મહેનતથી ગોઠવ્યો હતો તમે મારે પેલે કરવો પડશે એ પેલા લાખાઈ આવ્યા તો બરોબર આવ્યા પણ એમના ગોડાને શું હંગાતી લાયા તો મારે લાકડો બાકડો નાખી દીધો છે તો મારે હરખો કરવો પડશે એ એમને ખબર પડતી નહીં નીરા એકલા આવ્યા હોય તો સારું હતું કારણ એટલા ચકરીના લઈને આવ્યા હતા કેટલી મહેનતથી ગોઠવ્યો હતો આખા ગામમાં અમને ત્રાસ કરી દે ખોડિયા લઈ લે ખોડિયા લઈ લો ખોડિયા કાકા લેવાના ઓહો ભાઈ હા જોવો તો જોવો તારે જોવો ને આ બતાવવાના અરે ખોડિયા આરામ એને લઈને આવ્યા તમારે ગાડલા બનાવો ગોદલા બનાવો એ જો આ તમારે ગરમી में ठंडो रहे અને હિયારા में તાપ લાગે એવો ખોરિયો જો આ રહ્યો તો બરોબર સારું છે હા એ ખોરિયો શું ભાવ છે અરે 250 માં આલુ ખાલી અરે આ છોકરો તો લઈ જાય આ બગડો છે અમારે પૈસા તમારથી લઈ લઉં હું આ છોકરો લઈ ગયો પૈસા તમારથી લેવાના હવે મારે પેલા લાખાઈ પાછું. લાખાઈનો ભોળો કાકા પૈસા તમારે હાલવા પડશે આ છોકરો તમારો હ એ મારે નહીં જોવાનું ના નહીં જોવાનું તમારું ઘેર અને તમારા ઘેર થી લઈ ગયો છોકરો તો પૈસા તમારે જ હાલવા પડે ને મેં તો તમને એક ઉભા રાખ્યા જોવા માટે પણ એ અમારા પેલા દેવાભાઈ નું ભોણું છે હા તે એ લગી એનું મગજ લગી ચકરી છે ચકરી તો પૈસા તમારે જ હાલવા પડે કાકા હું ના આલું. માં તો 250 રૂપિયાની ખાત જાય પણ એ બધું મારે નહીં ના જોવાનું ના એવું મેં ના તો ચાલે તમને કાકા હું તો જે વિશ્વાસ કરીને તમારે ઘેર આવ્યો એટલે એવો ચાલતો હશે મેં લીધો હોય તો હું ના આલું. હું બગડામાં આવ્યો તમારે ઘેર તમે બગડામાં રહેવા વાળા માણસ છો અને હું તમારા બગડામાં રખડતો આવ્યો ને તમે અમારો પેલા લઈ લો તો ભાઈ એવું ચાલે પણ હું તો જોતો હતો અને એને લઈને ઝૂંટ મને નહીં જોયે એ બધું મારે નહીં જોવાનું તમે ગમે તે કરો લઈ નાખો ના એ મારે નહીં જોવાનું એનું મગજ તો લગી ચકરી છે એટલે એ તો ગોડો છે એ તો ના લઈને ના આવ્યો. એવો હું ચાલતો કરું? હશે કાકા તો હું શું કરું ના ના એવું ના ચાલે પણ તમે મેં ગમે લીધો તે નહીં. તમે એવું કરો 250 ને તમે 200 હાલ દેજો મને ના હું બસ હું 1 રૂપિયા નહીં આલું 50 ઓછા લઈ લઉં પણ હું 1 રૂપિયા નહીં આલું ના એવું ના ચાલે યાર મારે નહીં કાકા. ચાલતો હશે એવો પણ એ તમે એવું કરો 100 રૂપિયા હાલ દો મને બસ કાકા પૈસા હાલો તમે મને જો ભાઈ હા. મારા જોડી અત્યારે ખેતરમાં તો તોય પૈસા લાવું હોવે. પણ એ નાહી ગયો હા તો કશું વાંધો નહીં હું તમને 100 રૂપિયા છેલ્લા પડ્યા છે તો 100 રૂપિયા તમને 100 રૂપિયામાં તો કાકા કશું ના આવે આજના તું જમાનામાં ભાઈ લેવા હોય તો પકડ નકર ભાઈ રવા દે 250 નો તો 200 હાલો પણ એ તો એ મારે જોવાનું એ હારો આ તને 100 રૂપિયા આલું છું હા. અમને એક હેડાઈ એ હારો હારો હા. હું તો આવું એ નહીં આ રસ્તામાં કોઈ દાડે તો નહીં મેં- નથી આવતો હો હાલું જો હેડ હારો નીકળ ભાઈ ઓહો હાડો આયો. નહીં રે ભૂલાય નહીં રે ભૂલાય હાડુ તારે સંભાળે હો મારા હાડુ તારે સંભાળે આજ બહુ દાડે આવ્યો લ્યા હું ચારનો આ બાજુ જોતો તો કીધું મારે એક દાડો જવું છે તમે તો નહીં આવતા પણ મારે તો આવવું પડે ને આડું અને પેલો મારો ભોળો ચો જ્યો એ ગોમમાં પાછળ રમતો આવતો હતો અને તારી લોચા મારશો કેમ
તારે હમણાં એ ચોક નહીં છીએ ગામમાં હેરાન કરશે તો આપણે બેને ઠપકો વાપરવા થશે. હું તો ઘેર નહીં આવતો તો પણ મોડે જ નહીં મારા પણ તમારે લઈને ના આવે લ્યો હેડો અમે ઘેર જઈએ અને કોક જમવા બમવાનું બનાવીએ અને રાત રહીને જાઓ શાંતિ અને ભોણાને ઓધી લાવીએ. હેડો હેડો. હા ઘઉં હારા થઈ ગયા છે સરસ આ બાજુ લસકો કર્યો છે એ હારો હવે ઉગી જશે ફોન હે ક્યાં ના પાહો અલ્યા ભાઈ આ ફોન કેમ બે રમું? અલ્યા ભાઈ આલુ શું તને ખબર પડે છે ફોન માં બોન માં આ લાખઈ આઈ ગયા લાગે આજ તો આ દેવા ભાઈ ને હાડું અલ્યા ફોન લઈને છો જઈશ તું હા જબ્બર અલ્યા ખબર પડે છે તને ફોન બોન લઈ જશું તું કરીશ તારે એ પાછળ હું તો એ રમતો તો રમતો તો હંગાત ના ફરે તારે જો આ જોવા દો મને ફોન. તો ફોને નહીં આલે ને હારું હેરાન કરશે આ તો આ પેલા દેવાભાઈ ને મારે જોડે જવું પડશે હાલે હેન આ ફોન લાય ને જો હફર તારા પેલા માહલા હે ને પેલા ખેતરમાં હ ઈકન જા અહીં થઈ પણ લેડો ને તમે. ના હું આવું છું તો તું જા હારું થયું ને કે હેરાન કરી નાખો હારું થોડો સમજી ગયો તે ને કા લાખાઈ આવ્યા છે તો અમારે તો બધાને હેરાન આ બધા ભાઈઓને હેરાન કરશે આ ભોનું હા થોડું અડવીતરું છે થોડું મગજ પેલી એવું છે એનું હારું હે ને હવે થોડું સાચવવું પડે મેં ઘેર જોવું એટલે ભાઈ અતુલ હા લે પેલે બેહન પાણી પીવડાય ને એવું બધું કરે ને હો. હા બેહો લાખો બાખો લેબડા નાખે પાણી પીવડાય દઉં. માલા અલે આ ગોળીએ તો અહીં આવે નહીં કર તો કોણ આવે લે તું કર હે જા માર જોડી જા. હાલો ગોળીઓ આવી ગયો તો લે પેલો એવું હે? ઓવા બોહમ પાણી મેળ દીધું તાન. મહેમાન આયા લાગે ગામમાં વાહ ઘર બાજુ જઈશું તાન હો હેડો. લે હેલો. હા. હાડું હેડો જો આજ તો છોકરાને મોકલું તે ચોખ્ખું ઘી મંગાવે હારો શીરો બીરો બનાવીએ. હો મગ ના શીરો હા અને ખાઈને જો શાંતિથી. અરે છોકરા પાણી લાય ભાઈ તારા મહા છે પાણી હાલ મહા ને પછી પર મહાન તો આપણા ભોળાન તો લઈ લાયા ને તમા લા એ આવા ગમમાં જો નતો લાવવાનું યાર હવે જોજે ને હાલ જ ગોમમાં એમાં બધા ઠપકા ચાલુ થઈ જવાના તમારે ગયું લાય થોડું પીવું તારે નતો લાવવાનું ને ઘેર મિલી લાવવાનો હતો તમારે એ તો નહીં આમાં તો થોડું મગજ સારું છે નહીં બહુ હા તાન તમે જોજો તારામાં આવ્યો હું ભણે જો આ જેલ હોતા ને આવું જ કરતું હોય આ ઘુરે નો ફોન માં લે આ ઘુરે લે આનો વાડાવાળી એકદમ કઈ એટલે ખબર નહીં પડતી લે હોકારું લે ભાઈ ઘુરે ને કહું ઓનો ખબર પડતી નહીં બાકી જોવાના વેરાવળ હું ના નહીં કેતો જો બાપા જો શું કરજો લે આ નકુયા અરે આ હાડું જો આ જો આ શું કરજો હું તમને ના પાડતો તો ખબર નહીં ના મગજ ઓછું છે હવે બે હાને લે એક બાજુ બે તમે યાર હું ના પાડતો તો હજુ ચારા પારા પાવ પણ તમે આટલું ક્યાં કે ઈના લઈને આવો એટલે ભાઈ મારે તો લઈને આવવો પડે ને એટલે બે હાને ભોળા એક બાજ અલે આ જોયા તમારા એવું નહીં કરવાનું. હા બાજ ફોન લાવો અમારું પાઘડી ના પહેર. આનો મોટા લેવાય આજુ કદી મેં કશું કીધું નહીં ને પણ તમારા આવે એવું છે તો દેખાઈ જ જાય તમારા લાડુ કશું જ નહીં રહેતું જણાવતા તમારા જોઈ તો મસ્તી કરે કારણ એ બનવું. પણ બેહી જવાનું એક બાજુ હું કીધું શીરો બહુ મસ્તી ના કરે આમાં ઘાટ નહીં લાવવું પડે. શીરો ખાવો છે શીરો હા બેહીને તાન. નહીં કરું મસ્તી કરે તો મારે હું તો એક કામ કરો ને ના હોય તો ગામમાં જ જતા હો. હારું ઘી મંગાવું શીરો બનાવીએ આપણે બરાબર 500 જેવા મગ લેતા હો હા અને ઘી લેતા જા પૈસા લઈ જા ઘેર થી. સારું સારું હા?
હા જો ચાલો કેવો હાડો બસ શાંતિ છે બા થોડો ગોડારી તમારે બહુ ખૂટશે ભાઈ આવો 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 નાથાભાઈ હા. આવો બેહો આ પેલો તમારો બોનો છે ને હા એ હું લાકડો હજ કરતો હતો હા તે ઈ આવ્યો તે મારે તો ઈએ પાઘરી નાહી દીધી ને પહેરીને હેડ્યો ને લાકડો ને બાકડો નાહી દીધો હા અને એ પછી એક વેપારી આવ્યો તો હા. આપણો પેલો ખોડિયો વાળો તે એને તો આગળ ઉભો રહ્યો હમ. તે એ ચાદર લઈને અને એ ગોડો લઈને નાહી ગયો તેમાં મારે શું કરવાનું મેં તો ઉપરથી નતો જતો તો મારે તો 100 રૂપિયા એને આલવા પડે એ 100 રૂપિયામાં તમારે આલવા પડશે મને ના યાર હું શી ના આલું અને આ જો હાડું કેવું કરે છે તમારો ભોળિયો એમાં એ લઈને નાહી ગયો હેરાન હેરાન કરે છે ડાબરો પણ લઈને આવ્યો નહીં અહીં તો ચોય લાવ્યો છે તો એ ના લે એ તો મને શી ખબર એ તો લઈને ઉઠીને અને ઓમ દોર્યો તો ના ના એ ના એ વાત તો ખોટી યાર નહીં લાવ્યો તો લાવ્યો નહીં લાવ્યો તમે પૂછી જોજો અહીં આવ્યો જ નહીં આવ્યો ને આઈને તો બે જણા રમવા ગયા પણ તો કોઈ એને એના જોડે હતું નહીં કશું પણ એને પોહલાઈને તમે પૂછો ને કે ભાઈ ધાબળું તું લાયો તો હાર કશું વાંધો નહીં એ તો આવશે તો પૂછ્યું બરાબર પૂછી જોજો અને 100 રૂપિયા તો તમારે મને આલવા પડશે ના એમને એમ તો ના આલું નહીં યાર ઓ મહેમાન આઈ ગયા ઓ લખાયો કેવું દેવા ભાઈ તો આવો ભાઈ બેહો 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 તમે. કેવું છે બસ શાંતિ જા અલે આ ભાઈ તમારા પેલા પોણાને હાથવાની યાર શું કર્યું પાછું? એ ખેતરમાં આવ્યો તો મારા ચોકન છૂટો રમતો મૂકી દેવો છો યાર અરે મને તો ખબર ય નહીં આ હાડું છે કે ભાગોરે મૂકી રહ્યા હતા આ શું? મોબાઈલ માં તો લઈ તો લે મારે પેલો વેપારી આવ્યો તો ને, પરોણે સોરાયો તો મને કીધું કે પિંકન સાથે જીઓ તે મોન આવ્યો તો મોની ગયો અરે જોજો પાહા અત્યારે બે જણા જ્યાં સાથે બોલો યાર હંગાત રાખો ઠપકો હાલો યાર આવું ચાલે હેરાન હેરાન કરી નાખો બધાને તાણ તમારે પેલો ધાબળો લઈને આવી જો પેલા વેપારીનો તે વેપારીને મારે 100 રૂપિયા આલવા પડે સાચી વાત છે થોડું પણ બહુ લાયો નહીં હોય કે લાયો હોય તો આપણે માનીએ યાર અમે તમને માનવાનું કે એ તો લાયો નહીં હાલ આ તમારા તમે કે તમારા જોડે લાવીને આવ્યો ના કશું હતું નહીં ના જોડે તારે હા લે પણ તમે પૂછી જોજો એને સમજાવજો સમજાવી નાસ્તા પૂછજો